ઘણા લોકોને લાગે છે કે જળ, જંગલ ને જમીનની લડાઈ તો માત્ર આદિવાસીઓની છે. આપણે તો શહેરમાં રહીએ છીએ, આપણને શું ફરક પડવાનો? પણ યાદ રાખજો, આજે કશું ન બોલનારા લોકોને પણ એની અસર થયા વિના નથી રહેવાની. ડેટા અને આંકડાની આપણને આદત છે ને, તો ચાલો એના પર વાત કરીએ. અરવલ્લી ઉત્તર ગુજરાત અને દિલ્હી એનસીઆર માટે એક વોટર ટાવર છે. આ પહાડના પથ્થરોમાં જે તિરાડો છે એ વરસાદી પાણીને જમીનમાં ઉતારે છે અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરે છે. જ્યારે તમે પહાડ તોડી નાખો છો ત્યારે તમે કુદરતી રિચાર્જની આખી સિસ્ટમ તોડી રહ્યા છો. સાબરકાંઠા અને મહેસાણાના કેટલાય વિસ્તારો અત્યારથી ડાર્ક ઝોન બની ગયા છે. પાણી 1000 થી 3000 ફૂટ તળમાં નીચે છે. આ તળને આપણે તળની પાતાળ કહીએ ને તો પણ ચાલે. જો અરવલ્લી નહીં રહે તો સાબરમતી નદી સુકાઈ જશે અને સાબરમતી પર કેટલા શહેરો નભે છે એ કશું કહેવાની જરૂર નથી. અને એટલે જ આ શહેરોનો પ્રશ્ન નથી એવું તો માનતા જ નહીં. નદીઓ મોટા ભાગે જંગલ આચ્છાદિત પહાડોમાંથી નીકળે અને એટલે જ આ પહાડીઓને નદીઓના મા બાપ કહેવાય. જેમ કે નર્મદાને આપણે કહીએ છીએ મૈકલ સુતા રેવા, કેમ કે મૈકલ પર્વતની ગોદમાંથી નીકળે છે. ક્યારેય કોઈ નદી રણમાંથી પેદા નથી થતી. આપણે એવું કહીએ છીએ કે નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી. ઉપર છેલ્લી રીતે જોવા જઈએ તો વાત સાચી પણ છે કે નર્મદા, મહીસાગર, તાપી એ વિશાળ મોટી નદીઓ છે અને જમીન પરના મોટા ભાગના વિસ્તારોને જીવાડે પણ છે. પણ ગુજરાતને ખરા અર્થમાં જીવાડનારી નદી સાબરમતી છે, કેમ કે આ મોટી નદીઓની નીચે હાડ પથ્થર છે, એટલે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ નથી થઈ શકતું. જ્યારે સાબરમતી અરવલ્લીના પહાડોથી નીકળીને દરિયાને મળે ત્યાં સુધીમાં નીચે પેટાળમાં 5000 મીટરથી પણ વધુ ઊંડાઈ સુધી નાની મુરમી કાંકરીઓ ભરેલી છે. એટલે કે આખા રસ્તામાં સાબરમતી સતત નીચે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરતા જેટલા વિસ્તારમાંથી પસાર થાય એ બધાને સમુદ્રની વધતી ખારાશથી બચાવે છે. અને એટલે જ સાદી ભાષામાં સાબરમતીને પેટાળમાં પાણી ઉતારવાનો રસ્તો પણ કહેવાય છે.